સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન છે ત્યારે મતદાન મથકમાં આજે એક ગોંડલ શહેરમાં ઈવીએમમાં છે તે ખામી સર્જાઈ હતી ત્યારે કયા વોર્ડમાં ખામી સર્જાઈ હતી જુઓ સમગ્ર બનાવ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન કરવાનો છે તે દિવસ છે જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મતદાન કરવાનો દિવસ છે જેમાં આજે ગોંડલ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે છે તે બુથ મથક નંબર 6 ના ઈવીએમમાં છે તે ભારતીય જનતા પાર્ટીનું એક બટન છે તે ખોટવાયું હતું ત્યારે ધારાસભ્ય મતદાન મથકે પહોંચ્યા હતા। તેમને છે તે એ જ મથક ઉપર મતદાન કરવાનું હતું ત્યારે ધારાસભ્યને ખબર પડતા તેને ત્યાંના રહેલા ઓફિસરો સાથે છે તે રજૂઆત કરી હતી ત્યારે શું રજૂઆત કરી તે પણ જુઓ। આ હતા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી કે વહેલામાં વહેલી તકે છે તે ઈવીએમ બદલાવવામાં આવે અને લોકો છે તે ખોટી રીતના મુશ્કેલીમાં ન થાય અને ખોટી છે તે લાંબી લાઈનો ના થાય તેથી ફટાફટ છે તે ઓફિસરોને રજૂઆત આગળ છે તે રજૂઆત કરવામાં આવે અને વહેલી તકે ઈવીએમ છે તે બદલાવવામાં આવે જેથી કરીને કોઈ પણ પ્રકારની છે તે લાઈનો છે તે ખોટી ન લાગે। ત્યારબાદ ત્યાં રહેલા ચૂંટણી એજન્ટે પણ મીડિયા સમક્ષ શું કહ્યું તે પણ જાણો। ઈવીએમ ખોટવાનો તો શું હતો સમગ્ર વોર્ડ નંબર 2 માં ગુરુકુળ ખાતે મતદાન મથક નંબર 6 માં ઈવીએમ મશીન ખરાબ થતા અમારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ઝોનલ ઓફિસરને અને તાત્કાલિકના ધોરણે અડધી કલાકમાં ઈવીએમ મશીનનો બદલાવ કરવામાં આવ્યો। અત્યારે ઓલરેડી મશીન ચાલુ છે। આ હતા ચૂંટણી એજન્ટ જેના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ છે તે ઈવીએમ બદલી દેવામાં આવ્યું છે અને હાલ છે તે કોઈ પણ પ્રકારની ઈવીએમમાં છે તે ખામી નથી ત્યારે આ સમગ્ર બનાવ જ્યારે અધિકારીઓને ખબર પડતા તાત્કાલિક ધોરણે છે તે આવ્યા હતા અને ઈવીએમ છે તે બદલાવવામાં આવ્યું હતું। હાલ છે તે કોઈ પણ પ્રકારની વોર્ડ નંબર 2 ના મથક નંબર 6 માં કોઈ પણ પ્રકારની છે ઈવીએમમાં ખરાબી નથી અને ખરાબી હતી તે તાત્કાલિક ધોરણે છે તે બદલાવી દેવામાં આવ્યું હતું અને ત્યારે હાલ છે તે મતદાન મથક ઉપર મતદાન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારની લાંબી લાઈનો છે તે હાલ મતદાન મથક ઉપર નથી।